ચોથા દિવસની શરૂઆત કરી અમે વિમલકુંડના જલપાનથી. વિમલકુંડમાં એક ડૂબકી લગાવો એટલે એવું માનવામાં આવે છે કે તમે પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવી લીધી. પછી અમે કામવનની બેઠક કરી અને તેના અંદરના દૃશ્યો, તેની બાજુમાં મદન મોહન બેઠક છે એના દર્શન કર્યા. પછી કામવનની જ શ્રીકુંડ બેઠક કરી, ત્યાંના પ્રભુઓના દર્શન. પછી ઇન્દ્રસેના પર્વત ઉપર એક ફિસલન શિલા છે જ્યાં કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે તે લપસણી ખાતા હતા. કૃષ્ણ ભગવાન જે ફિસલન શિલામાં લપસણીની મજા કરતા ત્યાં અમે પણ લસરવાની બોલે તો સ્લાઇડિંગની મજા લીધી. પછી અમે ચરણ પાણીમાં કૃષ્ણ ભગવાનના ચરણના દર્શન કર્યા. પછી અમે ગયા કુંભનદાસના ઘરમાં અને તેમના ઘરની આગળ ફળિયામાં તેમનું મંદિર છે ને એ તમે આમાં જોઈ જ શકો છો. કુંભનદાસજી અને શ્રીનાથજી બે પ્રિય મિત્ર હતા. તો જ્યારે પણ શ્રીનાથજીને ભૂખ લાગતી તો ત્યારે શ્રીનાથજી કુંભનદાસ પાસેથી 2 જણની રોટી અને ટેટીનું શાક માંગતા અને કુંભનદાસજી શ્રીનાથજીને ખોળામાં બેસીને ખવડાવતા. આવો ભાઈ, શો પૂરો થઈ ગયો.